તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ફોરેસ્ટ વિભાગમાં એક ભરતીની જાહેરાત છે. તમારા બધા માટે ખુશ ખબર છે ભાઈ. એ રીતે માનીને વિડીયો જોજો ભાઈ. 10 પાસ અને 12 પાસ કરેલા તમામ ઉમેદવારો માટે મિત્રો 15,000 પ્લસ જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે. 22,500 સુધી મિત્રો પગાર મળશે. અને આ જે પણ ભરતી છે એના ફોર્મ ભરવાની શરૂઆત પણ મિત્રો હમણાં આજે પણ મહિનો ચાલે છે, 5મો મહિનો. 5મા મહિનામાંથી જ મિત્રો શરૂઆત થઈ જશે. તો વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો આવી મહત્ત્વની જાહેરાત માટે. તો મિત્રો શરૂઆત કરીએ અને આગળ વધીએ વિડીયોમાં. એ મિત્રો તો વાત કરીએ ભાઈ ફોરેસ્ટ વિભાગમાં અલગ અલગ, જેમ કે ફોરેસ્ટ ગાર્ડ છે, એના પછી મેનેજર છે. એ પ્રમાણે મિત્રો અલગ અલગ પોસ્ટ છે. ટોટલ 3 પોસ્ટ છે મિત્રો. ફોરેસ્ટ વન વિભાગની ભરતી છે. 3 પોસ્ટ ઉપર મિત્રો અલગ અલગ ટોટલ 15,000 જેટલી જગ્યાઓ પર ભરતી છે મિત્રો. સમગ્ર ગુજરાતની ભરતી નથી, સમગ્ર ભારતની ભરતી છે. ગમે તે તમારું પોસ્ટિંગ થઈ શકે એટલા માટે મિત્રો વિડીયો છેલ્લે સુધી જો સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરીશું. તો હવે સમયને બગાડતા આગળ વધીએ પહેલાં તમે પણ મિત્રો સમયને બગાડતા વિડીયો લાઇક કરી દેજો, તમારા તમામ મિત્રો સુધી શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ ભરતીની તમામ નાના મોટી અપડેટ માટે. તો મિત્રો અહીંયા ફોરેસ્ટ ગાર્ડની ડિપાર્ટમેન્ટ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે. ઓલ ઓવર ઇન્ડિયાની મિત્રો ભરતી છે. 15,500 પોસ્ટ જે પણ છે એ રહેવાની છે. અને મિત્રો ફોરેસ્ટ ગાર્ડની એટલે કે વનરક્ષકની ભરતી છે. તો મિત્રો સમગ્ર ભારતની ભરતી છે. એમાં મિત્રો આપણે ગુજરાતમાં કેટલી જગ્યા છે એ પણ તમને જણાવીશું. એના પછી મિત્રો આપણે આયુસીમાંની મિત્રો એટલે કે એજની લિમિટની વાત કરીએ તો 18 થી 40 વર્ષ મિત્રો ફરજિયાત હોવા જોઈએ. તો એ બધા ફોર્મ ભરી શકે છે. લોકેશન મિત્રો તમને આખા ભારતમાં ગમે ત્યાં જોબ મળી શકે છે. એના પછી હવે મેઇન પોઈન્ટ પગારની વાત કરીએ ભાઈ. પગાર કેટલો મળશે તો મિત્રો 5,000 પ્લસ 20,200. એમાં પણ મિત્રો ગ્રેડ પે જે પણ મળતો હોય છે કે 1900 જેટલું. એટલે મિત્રો જે પણ ગાર્ડનમાં જે પણ લાગશે એ બધાને 22,500 મળશે. અને જે પણ મિત્રો રેન્જની અંદર લાગવાના છે એ બધાને 34,600 પગાર મળશે મિત્રો. આની આજુબાજુ પગાર મળવાનો છે પર મંથ છે મિત્રો. દર મહિને તમને એટલો પગાર મળશે. હવે એના પછી મિત્રો આગળની વાત કરીએ કે એક્ઝામ ફી ભાઈ કેટલી છે. તો એક્ઝામ ફીમાં ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવારોને અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ભાઈ 185 છે. એસસી એસટીના અને 95 રૂપિયા છે. પ્લસ પીડબ્લ્યુડીને 25 રૂપિયા ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અને ઓનલાઈન પરીક્ષા છે. ઓફિશિયલ વેબસાઇટ મિત્રો જોતી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું મિત્રો જો ઉપલબ્ધ હશે તો. બાકી મિત્રો આ જે પણ ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં મિત્રો તમારે ક્રોમમાં અથવા ગમે ત્યાં ગૂગલમાં સર્ચ કરીને મિત્રો ઓફિશિયલી સાઇટ તમે મેળવી શકો છો. એના પછી મિત્રો મે મંથની અંદર જ આની નોટિફિકેશન આવી ગઈ છે. પછી એક્ઝામ ડેટની વાત કરીએ તો મિત્રો 28/4થી મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અને મિત્રો 30 દિવસ સુધી તમે આ ફોર્મ પણ ભરી શકો છો મિત્રો. 28/4થી લઈ અને 30/5 સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. તો વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેજો. પછી મિત્રો એક્ઝામ જે પણ છે તમારી એ મિત્રો હમણાં ટૂંક સમયમાં આવવાની છે. તેના ઉપર પણ અપડેટ આવશે એટલે અમે સૌથી પહેલાં તમારા સુધી માહિતી પણ પહોંચાડતા રહીશું. એના પછી મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકતા છો કે ભાઈ ડિટેલ કઈ છે તે બધી ડિટેલ પણ તમારી સામે છે. એના પછી ભાઈ કેટલી જગ્યાઓ છે ભાઈ. ફોરેસ્ટ ગાર્ડની 5,750 જગ્યા છે. એના પછી મિત્રો અહીંયા 4,140 જગ્યાઓ છે. અને મિત્રો એના પછી વાઇલ્ડ લાઈફ રેન્જર છે તેની મિત્રો 5,160 જગ્યાઓ છે. આ રીતે મિત્રો ટોટલ 15,000 જગ્યાઓ બને છે. એના પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ભાઈ 10 પાસ હોવા જોઈએ, 12 પાસ હોવા જોઈએ. અને મિત્રો 10 પાસ અને અહીંયા મિત્રો બધું લખેલું છે કોના 3 અલગ અલગ પોસ્ટ માટે મિત્રો શું લાયકા છે પણ તમે સામે છે. એજ લિમિટની વાત કરીએ મિત્રો તો એજ લિમિટ અહીંયા તમે જોઈ શકતા છો ભાઈ 18 વર્ષથી લઈને 24 વર્ષ 27 વર્ષ છે. અહીંયા મિત્રો અલગ અલગ જે પણ 2 પોસ્ટનું અહીંયા આપેલું છે. એના પછી મિત્રો આગળની વાત કરીએ તો કયા ડિપાર્ટમેન્ટ છે મિત્રો, એમાં ટોટલ કેટલી જગ્યાઓ છે એ બધી માહિતી પણ અહીંયા તમારી સામે રાખેલી છે મિત્રો. એના પછી મિત્રો વન વિભાગની ઓફિશિયલી સાઇટ છે એના પર તમારે જઈને એપ્લાય કરવાનું રહેશે. પછી મિત્રો બીજી જો અહીંયા વાત કરું તો વન વિભાગની ઓફિશિયલ સાઇટ પર તમારે કઈ રીતે જવાનું છે અને કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે એની માહિતી પણ અહીંયા આપેલી છે. તો મિત્રો આ પ્રમાણે બધી માહિતી હતી. એના પછી મિત્રો આપણા ગુજરાતમાં કેટલી જગ્યા છે એ બધી જો મિત્રો તમારે માહિતી જોતી તેના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને કોમેન્ટમાં મિત્રો ગુજરાત બસ એટલું લખી દેજો એટલે તેની સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.